કે નમસ્કાર મિત્રો, મારું નામ છે કૈલાસભાઈ સેન, ડેડુડી ગામનો વતની છું, થરાદ તાલુકો લાગે છે। હમણાં એક સમાજના ઇવેન્ટમાં ગયો હતો, ત્યાં એક મેં 2-4 શબ્દ વક્તવ્ય આપ્યા હતા અને સમાજના નિયમો પણ કર્યા હતા। એ રેકોર્ડિંગ હાલ વાયરલ થઈ ગયો છે અને લોકો ફોન કરીને પૂછે છે કે એના વિશે એક વિડીયો બનાવીને તમે વાત કરો ને તો ખૂબ જ સારું રહેશે। તો એ સમાજે એક 5-7 નિયમો લાયા છે। એમાં પહેલો નિયમ છે કે દીકરીને મામેરું કેવી રીતે કરવું। એટલે ઘણા મોટા માણસો સમાજમાં હોય છે જે પૈસાદાર પાર્ટી હોય છે, એ લોકો જઈ અને દીકરીને 15-20 લાખ મામેરો કરી દે છે, અને એક નાનો માણસ જેની કેપેસિટી નથી એ પણ દેખાવમાં આવી બીજા જોડેથી પૈસા લઈ એ પણ મામેરો કરી દે છે। તો શું છે કે જે પરિવાર કમાતો તો એનાથી વધારે ખર્ચો કરી નાખે છે, એના લીધે એ ડૂબવા લાગે છે। તો સમાજે એક નિયમ બનાવ્યો છે કે દીકરીને મામેરો 1 લાખથી વધારે કરવાનું નહીં, અને કોઈ માણસને દીકરીને આપવા જ હોય તો પોતાના ભાણેજને શૈક્ષણિક લાયકાત બનાવે, પોતાના ભાણેજને આગળ ભણાવી અને સમાજના ટોચ ઉપર પહોંચાડે, એ કરી શકે છે। પણ ખોટા દેખાવ કરવા નહીં, કેમ કે લોકો દેખાવામાં બધાના ઘર ડૂબી જાય છે। તો સમાજે એક સારો નિયમ કર્યો છે, એને આવકાર